એશિયાનો ફ્લોસ્પાર શુદ્ધિકરણનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં આવેલો છે? ઓપ્શન એ સંખેડા, ઓપ્શન બી કડીપાણી, ઓપ્શન સી બોડેલી અને ઓપ્શન ડી નસવાડી. તો આપણા પ્રશ્નોનો જવાબ છે ઓપ્શન બી કડીપાણી. એશિયાનો ફ્લોસ્પાર શુદ્ધિકરણનો સૌથી મોટો પ્લાન્ટ કડીપાણી ખાતે આવેલો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. જે આપણે અગાઉ પ્રશ્નો જોઈ ગયા એ છોટાઉદેપુર જિલ્લાના પૂછાયેલા પ્રશ્નો છે. તો આપણે એ સિવાયના પણ પાછળ આપણે છોટાઉદેપુરની માહિતી લઈશું, જિલ્લાની દરેક સંપૂર્ણ માહિતી લઈશું. એના પછી પ્રશ્નો MCQ સ્વરૂપે જોવાના છે. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે ગુજરાતના કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જણાવજો. તો ચાલો આપણે છોટાઉદેપુર જિલ્લાની માહિતી લઈએ. છોટાઉદેપુર જિલ્લાનો પરિચય. છોટાઉદેપુર જિલ્લાની સ્થાપના 15 ઓગસ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી વિભાજન કરીને કરવામાં આવી હતી. એટલે કે જે વડોદરા જિલ્લો હતો એમાંથી વિભાજન કરી અને છોટાઉદેપુર જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ત્યારે છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાને સરહદમાં જોઈએ તો ઉત્તર બાજુએ દાહોદ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, દક્ષિણ બાજુ નર્મદા જિલ્લા સાથે, પશ્ચિમમાં વડોદરા જિલ્લા સાથે અને આ જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો સાથે પણ સરહદ ધરાવે છે. આ પણ યાદ રાખજો. એક એવો નવો જિલ્લો છે દાહોદ જિલ્લો, એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લો છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે. ચલો અહીંયા આગળ જોઈએ. અહીંયા મેપ આપેલો છે. અત્યારે એક નવો તાલુકો એડ થયો છે, એટલે આ 6 તાલુકાઓ છે. નવો કદવાલ તાલુકો એડ થયો છે, એ નવા મેપ પ્રમાણે આવશે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલા છે. છોટાઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી અને કદવાલ. આ કદવાલ તાલુકો એ જેતપુર પાવીના ગામડા પર લઈને બનાવવામાં આવેલો છે. તો પહેલા 6 હતા અને હવે 7 થઈ ગયા છે 2026માં. તો આ યાદ રાખજો. એ સિવાય છોટાઉદેપુર જિલ્લાનો વિસ્તાર, કુલ વિસ્તાર છે 3237 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે. છોટાઉદેપુર જિલ્લાની વસ્તી છે 10,71,756 જેટલી. વસ્તી ગીચતામાં પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 331 વ્યક્તિઓ રહે છે. છોટાઉદેપુર જિલ્લામાં લિંગ પ્રમાણ જોઈએ તો 980 1000 પુરુષો દીઠ મહિલાઓ જોવા મળે છે. જિલ્લાની સાક્ષરતા દર આશરે 48.86% જેટલી સાક્ષરતા દર છે. આ તમામ માહિતી આપણે 2011ની વસ્તી ગણતરી મુજબની છે. પુરુષ સાક્ષરતામાં 59% જેટલી છે, સ્ત્રી સાક્ષરતામાં 38% જેટલી છે અને છોટાઉદેપુર જિલ્લામાં લગભગ આશરે 895 જેટલા ગામડાઓ આવેલા છે. મુખ્ય વસ્તી, આ જિલ્લામાં મુખ્યત્વે રાઠવા, ભીલ અને નાયકા આદિવાસી સમુદાયની વસ્તી જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લામાં જોઈએ તો ભૌગોલિક અને કુદરતી વિશેષતાઓ શું શું રહેલી છે તે જોઈએ. તેમાં નદીઓમાં આ જિલ્લામાં મુખ્યત્વે ઓરસંગ, હેરણ, સુખી અને મેણ નદીઓ પસાર થાય છે. જિલ્લામાં ડુંગરો આવેલા છે, જે વિંધ્યાચલ પર્વતમાળા છે એના ભાગ સ્વરૂપે આવેલા આંબા ડુંગર, ડુંગરદેવ અને રતનમહાલની ટેકરીઓ જેવા ડુંગરો છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છે. એ સિવાય છોટાઉદેપુર જિલ્લામાં ખનિજ ક્ષેત્રે પણ છોટાઉદેપુર જિલ્લો ઓળખાય છે. છોટાઉદેપુર જિલ્લામાં ફ્લોસ્પારના ઉત્પાદન માટે જાણીતો છે. આંબા ડુંગરના કડીપાણી ખાતે એશિયાનો સૌથી મોટો ફ્લોસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ પણ આવેલો છે, જે આપણે પ્રશ્નમાં જોયું. તો આવા પોઈન્ટો છે એ યાદ રાખવાના. ડોલોમાઇટ, જે ડોલોમાઇટ નામનો પથ્થર છે એ પણ ઉચ્ચ ગુણવત્તાનો ડોલોમાઇટ મળી આવે છે આ જિલ્લામાંથી. લીલી કરાડી, સંખેડા પાસેથી લીલી કરાડી જે ગ્રીન માર્બલ છે એ મળી આવે છે. તો ખનિજના ક્ષેત્રમાં પણ છોટાઉદેપુર જિલ્લો અગાઉ છે. નદીઓ અને સિંચાઈ. છોટાઉદેપુરમાં જે નદીઓ છે એની કઈ કઈ નદી છે અને સિંચાઈ શું છે? તો ઓરસંગ નદી આ જિલ્લાની મુખ્ય નદી ગણાય છે, જે નર્મદા નદીને મળે છે. એટલે ઓરસંગ નદી એ નર્મદા નદીને મળે છે. એ સિવાય સુખી ડેમ આવેલો છે, જે જેતપુર પાવી તાલુકાના ડુંગરી ગામ પાસે સુખી નદી પર આ બંધ બાંધવામાં આવેલો છે. રામી ડેમ આ જિલ્લાનો અન્ય એક મહત્વનો સિંચાઈ પ્રોજેક્ટ પણ ગણાય છે, જે રામી ડેમના નામે ઓળખાય છે. છોટાઉદેપુર જિલ્લામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસોમાં જોઈએ તો સંખેડાનું ફર્નિચર. સંખેડા
તેના લાખ કામ માટે કરેલા ફર્નિચર માટે જગ વિખ્યાત છે. તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ પણ આપવામાં આવેલો છે. જે સંખેડાનું ફર્નિચર છે એને જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયેલો છે. આ પણ યાદ રાખવું. એ સિવાય પિઠોરા ચિત્રકલા રાઠવા જાતિના આદિવાસી સમુદાય જે એમના ઘરોની દિવાલ પર કરવામાં આવતા ચિત્રો જે વિશ્વ પ્રસિદ્ધ છે તેને આપણે પિઠોરાના ચિત્ર કહીએ છીએ. જેમાં બાબા પિઠોરા તેમના મુખ્ય દેવ ગણાય છે. એ સિવાય કવાટનો ઘેરનો મેળો પણ ભરાય છે. આ કવાટનો ઘેરનો મેળો એ હોળી પછીના ત્રીજા કે પાંચમા દિવસે ભરાતો આ મેળો છે, જે આદિવાસીઓના સંસ્કૃતિ માટેનું એક મહત્વનું કેન્દ્ર ગણાય છે. એ સિવાય મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે તેણ તળાવ પાસે. આ જિલ્લામાં અન્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે. એ સિવાય મહત્વના સ્થળો કાળી નિકાલ મહારાજા પ્રતાપસિંહજીનો મહેલ આવેલો છે, જ્યાં કુસુમ વિલાસ પેલેસ તરીકે ઓળખાય છે અને પ્રેમ ભવનમાં જોવાલાયક સ્થળ છે. એ સિવાય છોટાઉદેપુર મ્યુઝિયમ પણ આવેલું છે. આદિવાસી સંસ્કૃતિ અને જીવનશૈલી જાણવા માટે અહીં સરકારી મ્યુઝિયમ આવેલું છે, જે છોટાઉદેપુર મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. જિંજર વેલી નસવાડી તાલુકામાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. જે જિંજર વેલી છે નસવાડી તાલુકામાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. ચલો આગળ જોઈએ. વન્યજીવ અને વનસ્પતિ. વન્યજીવ અને વનસ્પતિમાં આ જિલ્લામાં મવડો, સાગ, વાંસ અને વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આદિવાસી સમુદાય મવડાના ફૂલમાંથી પીણું અને ખાદ્ય વસ્તુઓ બનાવે છે. તેમની અર્થવ્યવસ્થાનો ભાગ પણ ગણાય છે. મવડાનું વૃક્ષ છે એ આદિવાસી લોકોનું કલ્પવૃક્ષ પણ ગણાય છે. તો આ હતી આપણે છોટાઉદેપુર જિલ્લાની માહિતી. હવે આપણે એમસીક્યુ જોઈશું. આશા રાખું છું તમને માહિતી ગમી હશે. જે કન્ટેન્ટ તમને પરીક્ષામાં મદદરૂપ થાય એવું છે. અને જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. સારી એવી કમેન્ટ પણ કરજો. ચાલો તો પ્રશ્ન જોઈએ. છોટાઉદેપુર જિલ્લાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આ આપણે અગાઉ જોઈ ગયા છે. તો ઓપ્શન એ છે 1 મે 1960, ઓપ્શન બી 15 ઓગસ્ટ 2013, ઓપ્શન સી 2 ઓક્ટોબર 1997 અને ઓપ્શન ડી 26 જાન્યુઆરી 2000. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી 15 ઓગસ્ટ 2013ના રોજ છોટાઉદેપુર જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. આ જિલ્લો આપણે વડોદરા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો છે. કયા સ્થળના લાખ કામવાળા લાકડાના ફર્નિચરને જીઆઈ ટેગ મળેલું છે? ઓપ્શન એ જેતપુર પાવી, ઓપ્શન બી કવાટ, ઓપ્શન સી સંખેડા અને ઓપ્શન ડી બોડેલી. તો આ પ્રશ્નોનો જવાબ રહેશે ઓપ્શન સી સંખેડા. મિત્રો આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે જીઆઈ ટેગ વાળો, એ પણ યાદ રાખવો. રાઠવા આદિવાસીઓની વિશ્વવિખ્યાત ચિત્રકલા કઈ છે? ઓપ્શન એ વારલી ચિત્રકલા, ઓપ્શન બી રોગન કલા, ઓપ્શન સી પિઠોરા ચિત્રકલા, ઓપ્શન ડી પછેડી કલા. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી પિઠોરા ચિત્રકલા. રાઠવા આદિવાસીઓની વિશ્વવિખ્યાત ચિત્રકલા પિઠોરા ચિત્રકલા છે. આ પણ આ પરીક્ષામાં પૂછાય છે. છોટાઉદેપુર જિલ્લો કયા બે રાજ્યોની સરહદને સ્પર્શે છે? છોટાઉદેપુર જિલ્લો કયા બે રાજ્યોની સરહદને સ્પર્શે છે? તો ઓપ્શન એ રાજસ્થાન અને મહારાષ્ટ્ર, ઓપ્શન બી મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ઓપ્શન ડી મહારાષ્ટ્ર અને ગોવા. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. છોટાઉદેપુર જિલ્લો એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે. અને દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય. તો આમાં પણ કન્ફ્યુઝ ના થતા. પછી છે હોળી પછીના યોજાતો ઘેરનો મેળો કયા તાલુકામાં ભરાય છે? ઓપ્શન એ કવાટ, ઓપ્શન બી નસવાડી, ઓપ્શન સી સંખેડા અને ઓપ્શન ડી પાવી, જેતપુર પાવી સોરી. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ કવાટ. કવાટ ખાતે હોળીના પછી જે મેળો ભરાય છે એને ઘેરનો મેળો તરીકે ઓળખાય છે, જે કવાટ ખાતે ભરાય છે. પછી છે સુખી સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? ઓપ્શન એ ઓરસંગ નદી, ઓપ્શન બી સુખી નદી, ઓપ્શન સી મહી નદી અને ઓપ્શન ડી હેરોન નદી. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સુખી નદી. પ્રશ્ન નંબર નંબર નહીં, કયો ઐતિહાસિક મહેલ છોટાઉદેપુરમાં આવેલો છે? ઓપ્શન એ લક્ષ્મી વિલાસ પેલેસ, ઓપ્શન બી કુસુમ વિલાસ પેલેસ,
ઓપ્શન સી વિજય વિલાસ પેલેસ અને ઓપ્શન ડી નવલખા મહેલ. તો પ્રશ્નોનો જવાબ છે ઓપ્શન બી કુસુમ વિલાસ પેલેસ. કુસુમ વિલાસ પેલેસ એ છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે કે જે આપણે મહારાજા પ્રતાપસિંહ ના નામે એમના નામે બનેલો છે, જેને કુસુમ વિલાસ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે લીલી કરાડી લીલો આરસ પથ્થર કયા વિસ્તારમાંથી મળી આવે છે? ઓપ્શન એ આંબા ડુંગર, ઓપ્શન બી છુછાપુરા, ઓપ્શન સી કડીપાણી અને ઓપ્શન ડી પાવી જેતપુર. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી છુછુપુરા. છુછુપુરા ખાતેથી લીલી કરાડી અથવા તો લીલો આરસ મળી આવે છે. પ્રશ્ન છે છોટાઉદેપુર જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી 8. તો છોટાઉદેપુર જિલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલા છે, એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન સી 7 તાલુકાઓ. ચાલો તો છોટાઉદેપુર જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થાય છે. જેના એમસીક્યુ આપણે જોયા, છોટાઉદેપુર જિલ્લાની માહિતી જોઈ, જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા દરેક પોઈન્ટ આવરી લીધા છે. આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે. અને જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, સારી એવી કોમેન્ટ કરજો અને ગુજરાતના કયા જિલ્લામાંથી કયા ખૂણેથી તમે જોઈ રહ્યા છો એ પણ જણાવજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.